નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાકુલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. એવરીબડી ફાઇન? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું નાણાકીય સંચાલનનું ચેપ્ટર જોયું. હવે નાણાકીય બજાર વિશે જ્યારે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ, પ્રાથમિક બજારની વાત કરશું, ગૌણ બજારની વાત કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, યસ આઈ એમ ફાઇન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. ગઈકાલે આપણે વાત કરી નાણાકીય બજાર વિશે, મૂડી બજાર વિશે વાત કરી વિદ્યાર્થી મિત્રો. તો મૂડી બજાર વિશે જ્યારે આપણે વાત કરી, નાણાં બજાર વિશે વાત કરી, એટલે કે આપણે જોયું કે ટૂંકા ગાળાની જામીનગીરીઓ એકત્રિત કરવા માટે નાણાં બજાર કેટલું અગત્યનું છે, કેટલું મહત્વનું છે. અને આવી રીતે મૂડી ભંડોળ એકઠું કર્યા બાદ ઔદ્યોગિક સાહસો પોતાનો ધંધો કઈ રીતે ચલાવે છે. ઓકે, આજે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. સંગઠિત એટલે ઔપચારિક અને અસંગઠિત એટલે અનૌપચારિક. ગઈકાલે આપણે આના વિશે થોડી વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, ભારતના નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે: સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. એક માર્ક્સનો પ્રશ્ન બને છે, ભારતીય નાણાં બજારને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો ભારતીય નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો: સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. ઓકે, આપણે વાત કરવાની છે સંગઠિત નાણાં બજાર, જેને આપણે કહીએ છીએ ઔપચારિક નાણાં બજાર. સંગઠિત નાણાં બજાર વિદ્યાર્થી મિત્રો એટલે ઔપચારિક નાણાં બજાર. ઔપચારિક નાણાં બજાર મીન્સ કે સંગઠિત નાણાં બજાર. ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. ચાલો, કોઈ પૂછે સંગઠિત નાણાં બજાર શેનું બનેલું છે? તો બાળકો, સંગઠિત નાણાં બજારમાં આપણી બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો. વેપારી બેંકો એટલે ભારતની તમામ પ્રકારની જે બેંકો છે, જેમ કે એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈ, બધી વેપારી બેંકો છે. ગઈકાલે આપણે વાત કરી હતી વેપારી બેંકો વિશે. મ્યુચ્યુઅલ ફંડ નું માર્કેટ વગેરેનું જે સંગઠિત બજાર રચાય છે, એને બાળકો આપણે કહીએ છીએ સંગઠિત નાણાં બજાર. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ, ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ હા, આજે હર્ષ સાહેબ ને ગીત સાંભળવાનું મૂડ ચડ્યું છે. મિસ્ટર હર્ષ, ઓકે, હા, હવે રેડી. જિગ્નેશ દેસાઈ, જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ એટલે વિદ્યાર્થી મિત્રો પરસ્પરના ભંડોળો કહેવાય. શેર બજારમાં હવે જો કેવું છે કે આપણે શેર બજારમાં કયા શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું આપણને એટલો આઈડિયા નથી, આપણે માર્કેટનું રિસર્ચ નથી ખબર. તો ઘણા એવા લોકો છે જે માર્કેટના રિસર્ચ કરે છે. હવે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું વિદ્યાર્થી મિત્રો? એક ભંડોળ ભેગું કરવા માટેનું સાધન. મોટી મોટી જે કંપનીઓ છે એ પોતાનું એક યુનિટ બનાવે, એક ફંડ બનાવે, અને આપણી જેવા રોકાણકારો દર મહિને નાની નાની રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરે, રોકાણ કરે. અને આ રોકાણ વિદ્યાર્થી મિત્રો શું બની જાય છે? મ્યુચ્યુઅલ ફંડ. તે મ્યુચ્યુઅલ ફંડ એક પ્રકારનું ઇનડાયરેક્ટલી શેર બજારમાં જ રોકાણ છે. આમાં શું કરવામાં આવે છે? કંપની પોતાનો કોઈ એક ફંડ બનાવે છે, અને આ ફંડમાં નાના નાના આપણા જેવા રોકાણકારો પોતાની બચતનું શું કરે છે? રોકાણ કરે છે. આ છે મ્યુચ્યુઅલ ફંડ. તો મ્યુચ્યુઅલ ફંડ નું હાલ માર્કેટ છે, તમે એક શબ્દ સાંભળ્યો છે, એસઆઈપી. અને હવે તો મ્યુચ્યુઅલ ફંડની ઘણી બધી
એડવર્ટાઇઝમેન્ટ પણ આવે છે. એટલે એક પ્રકારનું શેર બજારમાં જ રોકાણ છે, પણ ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટલી નહીં. એટલે કેવું થાય સમજાવું હું તમને કે ભાઈ આપણે આ જે પૈસા છે આપણે કોઈ મધ્યસ્થી સંસ્થાને આપશું અને આ સંસ્થા પોતે શું કરશે, અલગ અલગ કંપનીના શેરના ફંડમાં શું કરશે, રોકાણ કરશે, ઇન્વેસ્ટમેન્ટ કરશે. ક્લિયર? આ છે મ્યુચ્યુઅલ ફંડ. તો ઔપચારિક નાણાં બજારમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આપણી વેપારી બેંકો અને મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. ભારતમાં સંગઠિત નાણાં બજાર એટલે કે આ જે વાત થઈ રિઝર્વ બેંક ઇન્ડિયા તો પોતે છે જ, પણ અન્ય જે વેપારી બેંકો છે આપણને ખબર છે કે ભારતની દરેક બેંકો પર મેન નિયંત્રણ કોનું હોય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. યાદ રાખશો. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. તમને ખબર છે કે રિઝર્વ બેંક રેપો રેટ પ્લસ માઇનસ કરતી હોય છે, રેપો રેટ અપ ડાઉન કરે છે. વિદ્યાર્થી મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ને એ વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે, અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં ફેરફાર કરે આ ફેરફાર બાળકો આખા આપણા વેપારી બેંકના આખા માળખાને આવરી લે છે. આ જે ટકાવારીનો ફેરફાર છે વેપારી બેંકને અસર કરે છે, અને વેપારી બેંકને અસર કરતાની સાથે જ વેપારી બેંક સાથે સંકળાયેલા દરેક કસ્ટમર ગ્રાહકોને અસર કરે છે. સમજાય છે? તો વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, જો સંગઠિત નાણાં બજારમાં, હવે આ બધા વિશે આપણે સમજવાનું છે અત્યારે ડિટેલમાં. ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત છે. એટલે સંગઠિત નાણાં બજારનો ફાયદો શું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કંટ્રોલમાં છે, નિયંત્રણ છે. એટલે સંગઠિત નાણાકીય બજાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રૂલ્સ અને રેગ્યુલેશન્સ પ્રમાણે ચાલે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જો વ્યાજના દરમાં કોઈ ચેન્જીસ કે ફેરફાર કરવામાં આવે છે તો એ ફેરફાર સીધે સીધો વેપારી બેંકોને અસર કરે છે, અને વેપારી બેંકો દ્વારા વિદ્યાર્થી મિત્રો સીધે સીધો કસ્ટમર એટલે ગ્રાહકોને અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સંગઠિત નાણાં બજારના સાધનોમાં ટ્રેઝરી બિલ છે, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે, કોલ મની, હમણાં આપણે બધા વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. આ છે સંગઠિત નાણાં બજાર, ઔપચારિક નાણાં બજાર. અસંગઠિત નાણાં બજાર, આમાં કોઈનું રૂલ્સ રેગ્યુલેશન્સ લાગુ પડતું નથી, બધા પોતપોતાની રીતે કામ કરે છે. જો અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી, એટલે યાદ રાખજો, અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક છે. અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક નાણાં બજાર હોવાથી તેના ઉપર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. અનૌપચારિક નાણાં બજાર પર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ નથી, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું કોઈ જાતનું નિયંત્રણ જ નથી. હવે કોઈ જાતનું નિયંત્રણ નથી, તેને કોઈ નિયમ, કાયદા, કાનૂન, ધારા, ધોરણ લાગુ પડતા નથી. આ નાણાં બજારમાં નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો, શ્રોફ વગેરેનું બનેલું છે. તો અસંગઠિત નાણાં બજારમાં કેવું છે કે ભાઈ આપણે સરાફી પેઢીઓ, આવું નામ સાંભળ્યું છે. તો સરાફી પેઢીનું કામ શું છે? નાણાંનું ધિરાણ કરવા. તો આ સરાફી પેઢીઓ બાળકો જરૂરિયાતમંદોને નાણાંનું ધિરાણ કરે છે. તો કેટલા ટકા વ્યાજ વસૂલ કરવું આનું કોઈ નિયંત્રણ જ નથી. બેંકમાં નિયંત્રણ છે. હું શું કહું છું સમજાય છે? સંગઠિત નાણાં બજારમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ છે. મન ફાવે એટલું વ્યાજ વસૂલ કરી શકતા નથી. જ્યારે અસંગઠિત નાણાં બજારમાં કોઈ જાતનું રૂલ્સ રેગ્યુલેશન્સ નિયંત્રણ નથી. સામેવાળા વ્યક્તિની જરૂરિયાત કેવી છે પૈસાની, એ જરૂરિયાતનો લાભ ઉઠાવીને વ્યાજ વસૂલ કરવામાં આવે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હા, હવે આપણો ટાઈમ ટેબલ મૂકેલું જ છે ગ્રુપમાં. મેહુલ,
તો ડેઈલી આપણો લેક્ચર સોમ મંગળ અને બુધ 6:30 નો જ રહેશે. ઓકે, એક્સ્ટ્રા લેક્ચર હશે તો આપણે શેડ્યુલમાં તમારે જોઈ લેવાનું, તો એ પ્રમાણે શેડ્યુલ પ્રમાણે હશે. બાકી 6:30 એ ડેઈલી લેક્ચર તો હશે. તો વિદ્યાર્થી મિત્રો, અસંગઠિત નાણાં બજારમાં નાણાં ધીરનાર જમીનદારો, તમે જુઓ આપણે ઘણા એવા મૂવી પિક્ચરો જોયા છે જેમાં જમીનદારો હોય, એ શું કરે, નાના નાના ખેડૂતોને ધિરાણ આપે. અને તમે એવા મૂવીમાં પિક્ચર્સમાં એવું પણ જોયું છે વિદ્યાર્થી મિત્રો કે જમીનદારો છે, જે મોટા ખેડૂતો છે, નાના નાના ખેડૂતોને પૈસાનું ધિરાણ કરે છે. અને જ્યારે નાનો ખેડૂત કોઈ માઠી પરિસ્થિતિને કારણે કે દુષ્કાળને કારણે કે અનાવૃષ્ટિને કારણે સમજો પૈસા ભરી નથી શકતો, તો આવા લોકો એની જમીન પડાવી લે છે. તમે જોયું, અંગૂઠા પડાવી લે છે. શ્રોફ એટલે સરાફી પેઢી. સરાફી પેઢીનું કામ શું? માત્ર નાણાં ધીરણાવું. તમે જુઓ ગ્રામ્ય વિસ્તારોમાં તમે ખાસ કરીને જાઓ એટલે આવી સરાફી પેઢીઓ કામ કરતી, એ બેંક નો હોય, સમજાય છે? એનું કામ ફાઇનાન્સ આપવાનું છે. તમે જો આપણે એમ કહીએ ને ઘણાને, હવે અત્યારે આપણે લેટેસ્ટ જમાનામાં બોલીએ ફાઇનાન્સર. ફાઇનાન્સર એટલે શું? જરૂરિયાતમંદોને વ્યાજે નાણાં ધીરવાનું કામ. જે કામ ગામડામાં સરાફી પેઢીઓ કરતી, આખી પેઢીઓ હોય. આ લોકોનો કાંઈ બિઝનેસ નહીં, કોઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું, ખેતીવાડી કરવાની, એવું કશું જ નહીં. તે પોતાની પાસે અમુક ચોક્કસ રકમ હોય, એ ચોક્કસ રકમનું જરૂરિયાતમંદોને ધિરાણ કરવાનું, જરૂરિયાતમંદોને ચોક્કસ રકમ વ્યાજે આપવાનું. અને કોની પાસેથી કેટલું વ્યાજ વસૂલ કરવું ને એનું કોઈ નિયંત્રણ નથી. હવે વ્યાજ કેટલું વસૂલ કરવું એનું કોઈ નિયંત્રણ નથી, એટલે એને અસંગઠિત નાણાં બજાર કહેવાય. કારણ કે એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને કોઈ પણ નિયમ, ધારા, ધોરણ કે કાયદા કાનૂનનું નિયંત્રણ નથી, લાગુ પડતા નથી. એટલા માટે અસંગઠિત નાણાં બજાર છે બાળકો. સમજાય છે? હા, શ્રોફ એટલે શાહુકારો. આવું આપણે એમ નથી કહેતા ઘણા શાહુકારનો દીકરો. શાહુકાર એટલે એ સમયના ફાઇનાન્સર, એ સમયમાં જરૂરિયાતમંદોને વ્યાજે નાણાં ધીરનાર. તો આવું ક્યાં બનતું? ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ. વિદ્યાર્થી મિત્રો, ગ્રામ્ય વિસ્તાર એ કેવો વિસ્તાર હતો કે ત્યાં ખેડૂતોનું પ્રમાણ વધારે, એટલે ખેડૂતો જે છે એ ઓછું ભણેલા છે અથવા તો અભણ છે. તો ઓછું ભણેલા છે, કેટલીક વાર અભણ લોકો છે, તો આવા લોકો ડોક્યુમેન્ટેશન કામ કે બેંકમાંથી લોન લેવાને બદલે આવા શાહુકારો પાસેથી સરળતાથી લોન મેળવે છે. અને પહેલા કામ છે ને બધું વિશ્વાસ, ટ્રસ્ટ બેઝ પર ચાલતું, કે શાહુકારો પાસેથી ધિરાણ મેળવીને શાહુકારો એમ કે વર્ષનું 12% વ્યાજ. તો 1 લાખ રૂપિયાનું ધિરાણ કર્યું હોય તો વાર્ષિક 12,000 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે. હા, અને આવું બનતું કે શાહુકારોએ ધિરાણ કર્યું હોય અને જો ખેડૂત પૈસા ભરવામાં અસમર્થ બને તો શાહુકારોની જમીન પડાવી લેતા, જમીન પચાવી લેતા. એટલે એને જમીનદાર કહેવામાં આવતા. એ શું કરે ખબર? નાના નાના ખેડૂતોની જમીન પર લોન આપે, પછી ખેડૂતો લોન ન ભરી શકે એટલે ખેડૂતોની જમીન પચાવી. તો બાળકો આમાં કોઈ નિયંત્રણ જ નથી. જોઈ લો, આરબીઆઈ ના કઈ નિયમો જ લાગુ નથી પડતા. મને એમ થાય કે આ ખેડૂત દુઃખમાં છે ને આ ખેડૂત બોલે એવો નથી, આ ખેડૂત સાદો માણસ છે, ડાહ્યો માણસ છે. તો આવા સંજોગોમાં એ લોકો પાસેથી વધુ વ્યાજ મેળવવાની અપેક્ષા રાખતા. તો કોની પાસેથી કેટલું વ્યાજ લેવું એનું કોઈ નિયંત્રણ જ નથી. જ્યારે સંગઠિત નાણાં બજારમાં જે વેપારી બેંકો છે, જેમ કે એક્સિસ બેંક છે, બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, આવી બેંકોમાં વ્યાજના દર નિશ્ચિત હોય છે. નિશ્ચિત લોન માટે નિશ્ચિત વ્યાજનો દર હોય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે આમાં કંઈ ફિક્સ હોતું નથી, એટલે એને અસંગઠિત નાણાં બજાર કહે છે. તો અસંગઠિત નાણાં બજારમાં નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર, જોઈ લો, એવા લોકો પણ હતા કે જે લોકોના જર જમીન, જાયદાદ અને દાગીનાઓ ગીરવે લેતા અને પછી રૂપિયાનું ધિરાણ કરતા. જો સામાન્ય વ્યક્તિ દાગીના ગીરવે મૂકીને રૂપિયા લઈ જાય, જો સમયસર રૂપિયા અથવા વ્યાજ ન આપી શકે તો એના દાગીના, સોનાના ઘરેણા શું કરી લે છે? જપ્ત કરી લે છે. તો આને કહેવાય વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર. એટલે જે આ પેઢીઓ હતી, શાહુકારો હતા, એ શું કરતા? લોકોની વસ્તુઓ પોતાની પાસે ગીરવે રાખતા અને પછી નાણાંનું ધિરાણ કરતા. વસ્તુઓ સિક્યોરિટી પેટે ગીરવે રાખતા કે આ વ્યક્તિ પૈસા નહીં ચૂકવે તો આ વસ્તુ તો છે એમ. ખેતરમાં ખેડૂતની જ માલિકી હોય,
પણ શાહુકારો શું કરે? પૈસાનું ધિરાણ, આપણે એવા મૂવી પિક્ચરોમાં જોયું છે, આમ મારી તોડી ફોડીને શાહુકારો પાસે મોટા મોટા બાઉન્સર રાખ્યા હોય ઉઘરાણી વાળા. જો બટા વ્યાજ વટું કરતા હોય, બરોબર છે, એને પૈસા કઢાવતા બહુ સારી રીતે આવડતું. તમે જે વ્યાજ વટું કરતા હોય એની પાસેથી પૈસા લ્યો અને સમયસર નથી આપતા, તો એ પૈસા કઈ રીતે કઢાવવા? બળજબરી કરવી, મારપીટ કરવી, ટોર્ચરિંગ કરવું, પછી ડોક્યુમેન્ટ તૈયાર કરીને જબરજસ્તીથી એના અંગૂઠાની સાઈન, અંગૂઠો લઈ લેવો. પેલા ખેડૂતો ભણત તો અંગૂઠો લેવડાવી લેતા, જમીન થઈ ગઈ સાહુકારના નામે. આવી રીતે જમીન પચાવી લેતા, એટલે તો એમ કહેવાય જમીન પડાવી લેતા. તો અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળે છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારનો જે વ્યક્તિ છે એ ડોક્યુમેન્ટેશન વર્ક બેંકમાં ઓછું માનતો હતો. બાળકો એમ કહો કે આ જનધન યોજના આવી અમુક સમય પહેલા, અને જનધન યોજના અંતર્ગત બેંકમાં ફ્રીમાં ખાતા ખુલ્યા. તો બેંકમાં ફ્રીમાં ખાતા ખુલ્યા ને એટલે ભારતનો વ્યક્તિ બેંકમાં જતો થયો, બેંકના નિયમો કાયદા કાનૂનથી પરિચિત થયો અને બેંક પર વિશ્વાસ કરતો થયો, અને ખબર પડી કે શાહુકારો પાસેથી વધુ વ્યાજના દરે લોન લેવી એના કરતા થોડીક લીગલ પ્રોસિજર કરીને, થોડુંક ડોક્યુમેન્ટેશન વર્ક કરીને અન્ય લોકો બેંક પાસેથી લોન લેવી સારી. અને બેંક તમને સરળ હપ્તા ઇન્સ્ટોલમેન્ટ પણ કરી આપે છે. એ જનધન ખાતા અંતર્ગત તમે જુઓ, આજે તમે એવા શાકભાજી વાળા, એવા ફ્રૂટ્સની લારી વાળા તમે જુઓ, લારી ઉપર પોતે QR કોડ રાખીને બેઠા છે. નહીતર એ લોકોને બિચારાને શું ખબર પડતી બેંકમાં જવાની? તમે આવું નોટિસ કર્યું હશે વિદ્યાર્થી મિત્રો? છે ને, ફ્રૂટની લારીએ જાઓ એટલે સામાન્ય ફ્રૂટની લારીમાં QR કોડ હોય, એટલે તમારે કેશ આપવાની જરૂર નથી. 1 કિલો સીતાફળ લીધા અને 100 રૂપિયા થયા તો સીધું QR કોડ સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર. તો સીધો જે રેકડી વાળો છે, જે સીતાફળ ફ્રૂટની લારી વાળો છે, સીધા એના ખાતામાં પૈસા. તો લોકો બેંકથી પરિચિત થયા છે. હા, રિક્ષા તમે જુઓ, હવે બધા ક્ષેત્રે જે ભણેલા હોય અભણ એવું કઈ લાગુ જ નથી. હવે ટોટલી બેઝ તમે જુઓ, 90% ટ્રાન્ઝેક્શન જે છે ને એ ઓનલાઈન બેઝ પર થઈ ગયા છે, QR કોડ સ્કેન પર થઈ ગયા છે. તમે નાનામાં નાની વસ્તુ ખરીદવા જાઓ, રોડ રેકડી પર વસ્તુ ખરીદો, સ્વાભાવિક છે કે ફ્રૂટની લારી રોડ રસ્તા પર હોય તો એ લોકો QR કોડ રાખે છે, સીધા તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પણ જ્યારે બાળકો બેંકનો આટલા પરિચિત નહોતા, ખેડૂતો બિચારા અઢળક પરસેવો પાડીને માત્ર ખેતી કામમાં રચ્યા પચ્યા રહેતા. અને પેલા બાળકો ખેતી આટલી બધી, તમે જુઓ અત્યારે જે ટેકનોલોજી, જે બિયારણ, જે દવા આવી ગઈ અને જે મબલક પાકનું ઉત્પાદન થાય છે, પેલા આટલા બધા પાકનું ઉત્પાદન થતું ન હતું. સમજાય છે? તો હવેનો ખેડૂત થોડો સદ્ધર થયો છે, ખેડૂત પાસે પૈસા આવતા થયા છે, અને ખેડૂત વિચારતા થયા છે કે આપણી જે બચત છે, આપણું નાણાકીય જે મૂડી છે, એનું કઈ જગ્યાએ કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું. સમજાય છે? તો બાળકો, અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં વધુ વિકાસ પામી છે. જો કે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. શહેરી વિસ્તારમાં આપણે એવા ફાઇનાન્સકાર જોયા છે. પછી તમે જો ઘણા રિક્ષાની પાછળ એવા બોર્ડ મારેલા હોય, સોના ચાંદીના દાગીના પર ધિરાણ આપવામાં આવશે. સમજાય છે? સોના ચાંદીના દાગીના પર ધિરાણ આપવામાં આવશે. આવી કમેન્ટ આપણે રિક્ષાની પાછળ બેનર મારેલા જોયા છે. XYZ પેઢીનો આ બધા ફાઇનાન્સર લોકો છે. અથવા ઘણી જગ્યાએ રિક્ષામાં એવા બેનર માગે, તમારા ગીરવે મૂકેલા સોના ચાંદીના દાગીના અમે છોડાવી આપીશું. અમે છોડાવી આપીશું એટલે મફતમાં ન છોડાવે. સમજો, આપણે સોના ચાંદી ક્યાંક ગીરવે મૂકેલા છે તો એ લોકો પૈસા ભરીને આપણા દાગીના છોડાવી લેશે, ના બદલામાં આપણી પાસે જે વ્યાજ થતું હશે કે જે કમિશન થતું હશે વસૂલ કરશે. સમજાય છે? ઓકે. હા, અને બેનરની નીચે લખ્યું હોય ને ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય, તો ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય એટલે એ બાટલીમાં ઉતારવાનું કામ. તમે જોજો, કોઈ પણ એવી મહત્વની જાહેરાત હોય ને એની નીચે છે ને આવી રીતે સ્ટાર કરીને લખ્યું હોય, T&C અપ્લાય. ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય મીન્સ કે તમે ત્યાં જાઓ ને એટલે નવી રોન કાઢીને ઉભારી. તમે જો કપડાની શોપમાં તમે જાઓ ને એટલે 12 બોર્ડ માર્યું હોય 1500 ની 3 જોડી.
પણ અંદર જાઓ એટલે 1500 ની 3 જોડી હોય. એમ ન લખે કે આખા શોરૂમમાં જેટલા કપડા છે બધા 1500 ની 3 જોડી, એમ નહીં લખે. એ ખાલી એટલો શબ્દ લખશે 1500 ની 3 જોડી. પણ જેવા તમે શોપમાં ગયા, જેવા દુકાનમાં ગયા, 1500 ની 3 જોડી હશે, પણ એવી હશે કે તમારા ઘરમાં પોતું મારો ને તો પોતું સારું ન લાગે. સમજાય છે? એટલે દુકાનમાં ગયા પછી તમને બાટલી ઉતારશે, બીજી સારી વસ્તુ બતાવશે, એટલે તમે પછી એ લેવાનું. એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય એટલે શું કે એના નિયમો, અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન જો અલગ હશે તો એ અપ્લાય કરવામાં આવશે એમ. એટલે તમે જ્યારે ખરેખર એ માહિતી મેળવવા જાવ, ખરેખર સર્વિસ મેળવવા જાવ, ત્યારે તમને આઈડિયા આવે કે આમાં નવા પેતરા બીજાય છે. સમજાય છે? તો આ છે અસંગઠિત નાણાં બજાર. હવે જોઈએ નાણાં બજારના સાધનો. અહીંયા 5 સાધનો વિશે આપણે ચર્ચા કરવાની છે. આખો ટોપિક યાદ રાખવાનો છે, કારણ કે બહુ ડિટેલમાં આ ટોપિક સમજવાનો નથી. યાદ રાખવાનો છે, આંકડાકીય માહિતી હોય તો એ યાદ રાખવાની છે. ઓકે, ચાલો. તો કારણ કે આ બધા એવા નાણાકીય સાધનો છે જે મલ્ટીનેશનલ કંપની અથવા મોટા ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જેના વિશે આપણે ખૂબ ડિટેલમાં માહિતી મેળવવાની છે, પણ એટલું બધું ઊંડું ઉતરવાનું નથી. ચાલો, નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. ચાલો, આપણે ગઈકાલે વાત કરી કે ભાઈ નાણાં બજાર એટલે ટૂંકા ગાળાની જામીનગીરીનું માર્કેટ અને મૂડી બજાર એટલે લાંબા ગાળાની જામીનગીરીનું માર્કેટ. તો નાણાં બજારના સાધનોની પાકતી મુદત, મેચ્યોરિટી ડેટ 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. બાર માસથી ઓછો સમય. પછી નાણાં બજારના સાધનો સલામત પણ હોય અને બિન સલામત પણ હોય, એટલે કે સિક્યોર્ડ પણ હોય અને અનસિક્યોર્ડ પણ હોય. સિક્યોર્ડ અનસિક્યોર્ડ શબ્દ એટલે બોલું છું કે આવા શબ્દો તમે માર્કેટમાં સાંભળતા હશો. સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ, સલામત અને બિન સલામત. બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. બંને પ્રકાર એટલે સંપૂર્ણ સલામત હોય તોય ભલે, બિન સલામત હોય તોય ભલે, બંનેનો વેપાર નાણાં બજારમાં થાય છે. ચાલો, નાણાં બજાર એટલે સમજ પડી ગઈ. ટૂંકા ગાળાની જામીનગીરીઓના સોદા જે બજારમાં થાય એ બજારને નાણાં બજાર કહેવામાં આવે છે. અને નાણાં બજારમાં કોનો સમાવેશ થાય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, સહકારી મંડળીઓ, આપણે ગઈકાલે વાત કરી હતી. ઓકે, સ્ટોક સરાફી પેઢીઓ, આ સોરી વેપારી બેંકો વગેરે. સ્ટોક સરાફી પેઢીઓ તો અસંગઠિત નાણાં બજાર છે, કહેવાય એ પણ નાણાં બજાર. ઓકે, તો 1 વર્ષ કે તેથી ઓછી હોય. સલામત અને બિન સલામત બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. નાણાં બજારના મુખ્ય સાધનો નીચે પ્રમાણે આપણે જોઈએ. મુખ્ય 5 સાધનોનું વર્ણન કરવાનું છે અત્યારે આપણે, એટલે સીધા બેસી જાજો વ્યવસ્થિત. સમજાય છે? એમાંનું પહેલું છે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ નોટિસ મની. તો આ પાંચેય વિશે આપણે ડિટેલમાં સમજવાના છે કે ટ્રેઝરી બિલ શું હોય, કોણ બહાર પાડે, એની મુદ્દત કેટલી હોય. ડન? ઓકે. અને નાણાં બજારના સાધનો છે વિદ્યાર્થી મિત્રો, તો જે બહાર પાડે છે એ પૈસાનું ધિરાણ મેળવે છે. બસ સિમ્પલ આટલું વિચારો, સમજો. હું ટ્રેઝરી બિલ બહાર પાડું છું અને તમે ટ્રેઝરી બિલ ખરીદો છો. તો હું ઉદાહરણ આપું છું. 1 લાખ રૂપિયાનું ટ્રેઝરી બિલ હું બહાર પાડું, તો તમે જો ખરીદો, મેળવો ટ્રેઝરી બિલ, તો તમે મને 1 લાખ રૂપિયા આપશો. ડન? આ કોન્સેપ્ટ થી આખું વિચારવાનું છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? હાલો એવરીબડી. ઓકે, હવે સાંભળો મારી વાત. પહેલું સમજીએ ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી, હવે રિઝર્વ બેંક એ ભારત સરકાર હસ્તક જ છે, એ ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. 1 માર્ક્સનો પ્રશ્ન. ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે છે? ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ડન? ટ્રેઝરી બિલની પરિપક્વતા તારીખ, મેચ્યોરિટી ડેટ, એટલે ટ્રેઝરી બિલ મહત્તમ કેટલા મુદ્દતનું હોઈ શકે? 91 દિવસ, એટલે એપ્રોક્સિમેટ 3 મહિના.
182 દિવસ એટલે 6 મહિના અને 364 દિવસ એટલે 12 મહિના. તમે જુઓ અહીંયા ખાસ એ બાબત નોટ કરો કે 12 માસથી ઓછો સમય હોવો જોઈએ, કારણ કે આ નાણાં બજારના સાધનો છે જે ટૂંકા ગાળાની જામીનગીરીઓ છે જેનો સમય 12 માસથી ઓછો હશે. તો ટ્રેઝરી બિલ જે છે એની પરિપક્વતા મેચ્યોરિટી ડેટ 91 દિવસ, 182 દિવસ કે 364 દિવસની હોઈ શકે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે, એને કહેવાય ઝીરો કૂપન બોન્ડ. ઝીરો કૂપન બોન્ડ વિદ્યાર્થી મિત્રો, ઝીરો કૂપન બોન્ડ એટલે શું કે ટ્રેઝરી બિલ જો તમે ખરીદો છો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી, આ ફિક્સ ડેઝ જ હોય કે ક્યાં 91 દિવસનું ટ્રેઝરી બિલ હોય, ક્યાં 182 દિવસનું હોય અથવા તો 364 દિવસનું હોય. એટલે કે આજે જો હું ટ્રેઝરી બિલ ઇસ્યુ કરું, બરોબર છે, ₹1,00,000, તો તમે મને ₹1,00,000 આપ્યા, તો હવે મારી જવાબદારી શું, 91 દિવસનું જો કન્ડિશનનું ટ્રેઝરી બિલ હોય તો 91 દિવસ પછી મારે તમને ₹1,00,000 પરત કરવાના છે. એટલે મૂળ લાખ નો પરત થાય. હવે હું સમજાવું છું કે ઝીરો કૂપન બોન્ડ એટલે શું. બાળકો, ઝીરો કૂપન બોન્ડ સ્વરૂપનું ટ્રેઝરી બિલ એટલે શું ખબર? એમાં વ્યાજનો દર કંઈ હોતો જ નથી. કે તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી સમજો આપણે ટ્રેઝરી બિલ ખરીદીએ છીએ તો કોઈ પણ જાતનો વ્યાજનો દર લાગુ પડતો નથી. તો ટ્રેઝરી બિલ ખરીદવાનો ફાયદો શું જોશું. ટ્રેઝરી બિલ તરલતાનો ગુણ દર્શાવે છે. તરલતાનો ગુણ ધરાવે છે મતલબ સરળતાથી રોકડમાં રૂપાંતર થાય છે. તેના પર વ્યાજની ચૂકવણી થતી નથી. તે વટાવે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. બાળકો, વટાવે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરીએ અને વચ્ચેનો જે ફાયદો મળે ને ફાયદો ઉદાહરણ સહિત સમજીએ. તો ક્લિયર થયું? ટ્રેઝરી બિલ માં કોઈ વ્યાજ હોતું નથી એટલે એને કહેવાય ઝીરો કૂપન. વ્યાજનો કોઈ દર જ હોતો નથી, 2%, 5% આવું કોઈ વ્યાજ લાગુ પડતું નથી. જો સમજો કે 50,000 નું ટ્રેઝરી બિલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 47,000 માં બહાર પાડ્યું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ ટ્રેઝરી બિલ છે, એ લખ્યું જો ગવર્મેન્ટ ઓફ બારબોસ ટ્રેઝરી બિલ. એટલે આ એક પ્રકારનું ડોક્યુમેન્ટ છે, ખાલી સ્પેસિમેન આપણે ગૂગલ માંથી લીધેલો એક પ્રકારનો ફોટો. હવે મારી વાત સાંભળો, અહીંયા જુઓ 50,000 ટ્રેઝરી બિલ રૂપિયા 47,000 બહાર પાડ્યું. થયું શું કે ટ્રેઝરી બિલ 50,000 નું છે. જીત પટેલ, હા, પેપરની તૈયારી સ્વાધ્યાયમાંથી સૌથી વધુ કરે. તો બાળકો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પહેલેથી જ કહેશે હું 50,000 ના ટ્રેઝરી બિલ તમને 47,000 માં આપું છું. હાલો, તો આપણે રિઝર્વ બેંક પાસેથી 50,000 ના ટ્રેઝરી બિલ 47,000 માં ખરીદ્યા, તો આપણે રિઝર્વ બેંકને કેટલા આપ્યા? 47,000 રૂપિયા. હવે સમજો પાકતી મુદતે એટલે મેચ્યોરિટી ડેટ 91 દિવસ, 182 દિવસ હોય, 364 દિવસ. મેચ્યોરિટી ડેટ આવશે ને એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણને પાછા 50,000 પરત કરશે. એનો મતલબ આપણે જ્યારે રિઝર્વ બેંકે ટ્રેઝરી બિલ બહાર પાડ્યું ત્યારે આપણે રિઝર્વ બેંકને 47,000 રૂપિયા આપ્યા, પણ મેચ્યોરિટી વખતે પરત કરતી વખતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પરત કેટલા કર્યા? 50,000. તો આપણે આપ્યા 47,000, પાછા મળ્યા 50,000. તો વચ્ચેનો જે 3,000 નો તફાવત આવ્યો વિદ્યાર્થી મિત્રો, એ 3,000 નો જે તફાવત છે એ જ રોકાણકાર એટલે કે ઇન્વેસ્ટમેન્ટ નું શું કહેવાય? વળતર. ડન થયું? ટ્રેઝરી બિલને વિદ્યાર્થી મિત્રો ટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પરીક્ષામાં પૂછાય કે ટી બિલ સમજાવો, તો આટલું મુદ્દાસર લખી દેવાનું છે. ઓકે, તો ટ્રેઝરી બિલને ટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો કોમર્શિયલ પેપર. અને છે ને બાળકો, આ બધા એક પ્રકારના સર્ટિફિકેટ જ હોય, પણ આ વિશ્વાસને આધીન ચાલતા હોય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટ્રેઝરી બિલ બહાર પાડ્યું છે એટલે એમાં કઈ ખોટું નહીં થાય.
સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટનું સાધન છે. જેમ તમે શેર ખરીદો, યસ, અને કેમ સર્ટિફિકેટ જ મળે. તમે શેર ખરીદશો, કઈ મોટી પેટી તમારા ઘરે નહીં મૂકી જાય, એક માત્ર ડોક્યુમેન્ટ આપે ને. હવે તો ડીમેટ એકાઉન્ટ ખુલી ગયા એટલે કાંઈ ડોક્યુમેન્ટ નહીં, સીધું તમારા ફોનમાં ખાતું જ દેખાય. તો વિદ્યાર્થી મિત્રો, કોમર્શિયલ જે પેપર છે એ કોમર્શિયલ પેપર એક પ્રકારનો ડોક્યુમેન્ટ જ છે, પણ કોણ બહાર પાડે છે ને એના પર વિશ્વાસ કરીને જાહેર જનતા એને પૈસા ભંડોળ પૂરું પાડે છે. જો વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા. આખા વિશ્વની વાત કરીએ તો 1980 પછી કોમર્શિયલ પેપર થોડાક લોકપ્રિય બન્યા. સૌ પ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990 કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. 1 માર્ક્સ કે સૌ પ્રથમ કોમર્શિયલ પેપર ભારતમાં કોણે અને ક્યારે બહાર પાડ્યા? તો સૌ પ્રથમ ભારતની બેંક, મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ જાન્યુઆરી 1990 કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. કોમર્શિયલ પેપર બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. જો આવી ગયું બિન સલામત, એટલે આ બધી વસ્તુ કેવી છે બાળકો? નાણાકીય બજારના સાધનો સલામત પણ છે અને બિન સલામત. બિન સલામત એટલે બિન સલામત મતલબ કે તમારા પૈસા ડૂબવાની સંભાવના ખરી. ફ્લક્ચ્યુએટ માર્કેટ, શેર બજાર જેવું. તમે કોઈ જગ્યાએ 100 રૂપિયાનું રોકાણ કરો છો તો 100 રૂપિયા પરત મળશે જ, સલામત. 100 રૂપિયાનું રોકાણ કરો છો તો 100 રૂપિયા પરત મળશે પણ કે નહીં, એ કન્ફ્યુઝન, બિન સલામત. ક્લિયર થયું? તો કોમર્શિયલ પેપર બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. ઊંચી શાખ પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ, જો અહીંયા શબ્દ લખ્યો છે, ઊંચી શાખ પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થા. હવે ઊંચી શાખ પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થા એટલે પ્રતિષ્ઠિત મોટી મોટી કંપનીઓ, જેમ કે રિલાયન્સ, ટાટા, અદાણી, અલ્ટ્રાટેક સિમેન્ટ, આવી મલ્ટી એશિયન પેન્ટ, આવી મોટી મોટી જે પ્રતિષ્ઠિત કંપની છે એ શાખ પાત્રતા ધરાવે છે. હવે રિલાયન્સ કંપની કોમર્શિયલ પેપર બહાર પાડે બાળકો, તો આપણને વિશ્વાસ બેસે કે ના, રિલાયન્સના કોમર્શિયલ પેપર પરચેસ કરાય, એમાં રોકાણ કરાય. પણ હવે નાની સૂની જેને આપણે નામ પહેલી વખત સાંભળ્યું હોય એવા ઇન્વેસ્ટમેન્ટ પર આપણે રોકાણ કરતા નથી. ક્લિયર થાય છે હું શું કહું છું? તો ઊંચી શાખ પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત હોય તે બહાર પાડી શકે છે અને તે હસ્તાંતરણીય હોય છે, એટલે ફેરબદલીને પાત્ર હોય છે. હા, ટી બિલ, ટ્રેઝરી બિલ, ડિબેન્ચર જેવું છે. જેટલા રૂપિયા તમે રોકશો, જેમ કે ટ્રેઝરી બિલમાં શું હતું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એડવાન્સમાં કંઈક 50,000 નું ટ્રેઝરી બિલ 47,000 માં આપું છું, જ્યારે મેચ્યોરિટી ડેટ આવશે એટલે 50,000 પાછા આપીશ, તો આપણે આ 47 આપવાના, રિટર્નમાં 50 મેળવવાના, 3,000 નો આપણો ફાયદો. જ્યારે કોમર્શિયલ પેપર શેર જેવું છે, રિસ્કી, બિન સલામત છે. પણ બાળકો, ઊંચી શાખ પાત્રતા ધરાવતી જે કોર્પોરેટ કંપનીઓ છે, મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે, જેની નાણાકીય પરિસ્થિતિ મજબૂત હોય, એ જ કંપનીઓ કોમર્શિયલ પેપર બહાર પાડી શકે છે. અને કોમર્શિયલ પેપર વિદ્યાર્થી મિત્રો હસ્તાંતરણીય છે, ફેરબદલી કરી શકાય, એટલે અંદરો અંદર વેચી શકાય. ક્લિયર થાય છે? જેની પાસે કોમર્શિયલ બિલ પેપર છે એ વ્યક્તિને કંપની પાસેથી નાણાં મળે. ક્લિયર? એટલે શેર જેવું છે. હા, તો યસ, કે ભાઈ ટી બિલમાં ફરજિયાત પૈસા મળે અને આ શેર જેવું છે, પૈસા મળે, વધુય મળે, ફ્લક્ચ્યુએટ માર્કેટ છે. કંપની સારા એવા પ્રમાણમાં નફો કરતી હોય એટલે જો પ્રતિષ્ઠિત કંપનીઓ આ બહાર પાડે છે, એટલે 90% કેસમાં પૈસા વધીને જ આવે, પણ 10% કેસમાં માર્કેટ કન્ડિશન નું કંઈ કહી શકાય ને, એટલે રિસ્કી તો ખરું કોમર્શિયલ પેપર. જો કોમર્શિયલ પેપર 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. ચાલો, 5 લાખ અને તેના ગુણાંકમાં, એટલે આવી રીતે બહાર પાડવામાં આવે, 5 લાખ ગુણ્યા 1, 5 લાખ ગુણ્યા 2,
5 લાખ ગુણ્યા 3 મતલબ ઓછામાં ઓછું 5 લાખનું કોમર્શિયલ બિલ પેપર હોય. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? હા, ટ્રેઝરી બિલ રિસ્કી નથી અને ટ્રેઝરી બિલનું મેનેજમેન્ટ સંપૂર્ણ સંચાલન આરબીઆઈ ના હસ્તક છે. આરબીઆઈ એટલે સરકાર હસ્તક, અને સરકાર હસ્તક જે ડોક્યુમેન્ટ છે એમાં આપણને કોઈ રિસ્ક હોતું નથી. કોમર્શિયલ પેપર આમાંય નિયંત્રણ છે આરબીઆઈ, પણ આ કોર્પોરેટ કંપનીઓ બહાર પાડે છે. આરબીઆઈ તો ખાલી એનું મેનેજ કરે, નિયંત્રણ રાખે, એના પર દેખરેખ રાખે. તો કોમર્શિયલ પેપર 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. વટાવથી બહાર પાડવામાં એટલે સેમ ટી બિલની જેમ 50,000 5 લાખનું કોમર્શિયલ પેપર 4,90,000 માં બહાર પાડવામાં આવ્યું. એવી રીતે વટાવથી બહાર પાડ્યું. કોમર્શિયલ પેપરનું સંપૂર્ણ નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. બાળકો, કંપનીઓ કે નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ માટે અને વધુમાં વધુ 1 વર્ષ માટે બહાર પાડે છે. ચાલો, કોમર્શિયલ પેપર સમયગાળો શું થઈ ગયો? ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષ. 1 વર્ષ તો છે જ, કારણ કે નાણાકીય બજારના સાધનો છે. તો ઓછામાં ઓછા 7 દિવસનું કોમર્શિયલ પેપર તો હોય જ. ઓકે, નહીં 7 દિવસનું હોય તો ફાયદો ન થાય એવું કઈ હોતું નથી. કેટલીક વાર કંપનીને અચાનક ઓછા સમય માટે વધુ નાણાંની જરૂર હોય તો કંપની વધુ વટાવથી કોમર્શિયલ પેપર બહાર પાડે. ઉદાહરણ તરીકે 5 લાખનું કોમર્શિયલ પેપર 4 લાખમાં બહાર પાડે. ડન. તો કંપનીને આપણે 4 લાખ જ આપવાના, પણ કંપની એ પૈસાથી નફો વધુ કમાશે એટલે આપણને પરત 5 લાખ કરશે, તો આપણને એક પેપર પર ₹1,00,000 ફાયદો થશે એમ. એટલે એવું નક્કી નથી કે ભાઈ 7 દિવસનું હોય તો ફાયદો ઓછો થાય, એવું કશું છે નહીં. કોમર્શિયલ પેપર ને ફાઇનાન્સ પેપર યાદ રાખજો, 1 માર્ક્સનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કોમર્શિયલ પેપરના અન્ય નામ આવે છે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર. ઇન્ડસ્ટ્રીયલ પેપર શું કામ? કે મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ બહાર પાડે છે એટલે એને કોર્પોરેટ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ટોટલ 4 નામ થયા: કોમર્શિયલ પેપર, ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. થાપણનું પ્રમાણપત્ર એકદમ ઈઝી. જો થાપણ એટલે ફિક્સ ડિપોઝિટ, પણ આપણી બેંકમાં જે ફિક્સ ડિપોઝિટ હોય ને એનાથી આ અલગ છે. પેલા એ તમને કહી દઉં. ઓકે, જોઈએ હવે. થાપણનું પ્રમાણપત્ર વેપારી બેંકો, શેડ્યુલ અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. શેડ્યુલ વેપારી બેંકો એટલે શેડ્યુલ જે બેંકો હોય, નોંધાયેલી બેંકો હોય, અને અન્ય જે ફાઇનાન્સ કંપનીઓ છે, નાણાકીય સંસ્થાઓ છે, એ થાપણનું પ્રમાણપત્ર બહાર પાડી શકે છે. જો અહીંયા લખીને આપ્યું છે, આખો પોઈન્ટ જોજો. બેંકમાં મૂકેલી બાંધી મુદ્દતની થાપણ અને થાપણના પ્રમાણપત્ર વચ્ચે ફરક છે, તદ્દન અલગ છે. જો બેંકમાં મૂકેલી બાંધી મુદ્દતની થાપણની રસીદ, આપણે બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકીએ, સમજો કે 50,000 મેં બેંકમાં એફડી તરીકે મૂકી દીધા 5 વર્ષ 10 વર્ષ અમુક ચોક્કસ મુદત માટે, એની જે રિસિપ્ટ છે એ અલગ છે અને થાપણનું પ્રમાણપત્ર અલગ છે. બાંધી મુદ્દતની થાપણની રસીદ, આ બંનેમાં શું અલગ ફરક શું છે એ આપ્યું. જો આપણે ફિક્સ ડિપોઝિટ મૂકીએ ને એ હસ્તાંતરણીય નથી. સમજો મેં બેંકમાં 50,000 ની એફડી કરી, તો હું મારા બાજુવાળા જે મારા ભાઈબંધ છે એને હું મારી એ રસીદ આપી ન શકું. એ રસીદ આપું તો એ વ્યક્તિ બેંકમાં જઈને 50,000 લઈ શકતો નથી. આજે હું જો એફડી કરું છું, ફિક્સ ડિપોઝિટ કરું છું, તો 50,000 બેંકમાંથી મને અને માત્ર મને જ મળે. જેના નામની એફડી હોય, ફિક્સ ડિપોઝિટ હોય, એને જ મળે. એટલે ફેરબદલી નથી કરી શકાતી. એટલે બેંકની જે બાંધી મુદ્દતની થાપણ છે એની રસીદ હસ્તાંતરણ કરી શકાતી નથી અને વેચી શકાતી નથી. જ્યારે થાપણનું પ્રમાણપત્ર શેર જેવું છે, હસ્તાંતરણ અને વેચી શકાય છે. કે મારું થાપણ, મારી પાસે થાપણનું પ્રમાણપત્ર છે, હું તમને વેચી દીધું, તો હવે તમે જે કંપનીનું પ્રમાણપત્ર મેળવ્યું છે એ પૈસા પેલા મને મળવાના હતા, હવે એ પૈસા તમને મળશે. ક્લિયર?
શિડ્યુલ વેપારી બેંકો તેમની જરૂરિયાત મુજબ કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. શિડ્યુલ જે વેપારી બેંકો છે, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેંક, અલગ અલગ આઈડીબીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આ બધી જે બેંકો છે વિદ્યાર્થી મિત્રો, એમની જરૂરિયાત મુજબ કેટલીક શરતોને આધીન બહાર પાડવામાં સ્વતંત્રતા ધરાવે છે. બેંક બહાર પાડશે થાપણનું પ્રમાણપત્ર, એટલે બેંકની જ બાંધી મુદ્દતની થાપણ અને બેંકના સ્થાપનના પ્રમાણપત્ર વચ્ચે ફરક છે. એટલે તમે જો બેંકના કસ્ટમર હો તો તમે બેંકનું થાપણનું પ્રમાણપત્ર ખરીદી શકો છો. હવે તમે ખરીદશો એટલે આપણા દ્વારા પૈસા કોની પાસે જશે? બેંક પાસે. બેંક પાસે પૈસા આવશે, બેંક એનું જે કરે તે ઇટ ડઝન્ટ મેટર, પણ તમે થાપણનું પ્રમાણપત્ર ખરીદ્યું અને તમે આ પ્રમાણપત્ર હસ્તાંતરણ કરી દો, ફેરબદલી કરીશું. સમજો તમે તમારા ભાઈબંધને આપી દીધું, તો હવે બેંક સાથેનો વહીવટ કોની સાથે થઈ જશે? ભાઈબંધ સાથે. પણ બાંધી મુદ્દતની જે રિસિપ્ટ છે એ હસ્તાંતરણીય નથી, વેચી શકાતી નથી. ઓકે. થાપણનું પ્રમાણપત્ર ઓછામાં ઓછા 1 લાખની કિંમતનું હોઈ શકે, અને આ બિન સલામત સાધન છે. આ પણ શેર જેવું, જો એની કિંમત માઇનસ પણ થઈ શકે. સમજાય છે? ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો થાપણનું પ્રમાણપત્ર ઓછામાં ઓછી 1 લાખની કિંમતનું હોઈ શકે, યાદ રાખજો. ઓછામાં ઓછી 1 લાખની કિંમતનું હોઈ શકે. કોમર્શિયલ બિલ, આ કોમર્શિયલ બિલ, અચ્છા, આ જે કોમર્શિયલ પેપર છે આ બધામાં નિશ્ચિત જો વટાવથી બહાર પાડવામાં આવ્યું હોય તો વચ્ચેનો જે તફાવત છે, મેં તમને વાત કરી 3 માં આગળ, તો એ જ વાત થઈ કે 50,000 નું 47,000 લેખે વટાવથી બહાર પાડો, 3,000 નો તફાવત, આપણો ફાયદો. અથવા તો વ્યાજ હોય, ફ્લક્ચ્યુએટ. પણ આ જે કોમર્શિયલ પેપર છે, કોમર્શિયલ બિલ છે, આમાં વ્યાજ નથી હોતું, વટાવ એ જ એનો ડિફરન્સ હોય છે. તમે જુઓ શેર હોય, શેર એમાં કાંઈ ક્યાંય વ્યાજ આવતું નથી, એટલે આ એવું બિન સલામત માર્કેટ છે. બિન સલામત સર્ટિફિકેટ છે, થાપણનું સર્ટિફિકેટ છે બિન સલામત, જેમાં વ્યાજની આશા અપેક્ષા નહીં, વટાવથી બહાર પાડવામાં આવે અને પાછળ તમને જ્યારે પરત કરે, સમજો 8,000 રૂપિયા લેખે બહાર પાડ્યું, તમે બેંકને કેટલા આપ્યા? 8,000. હવે બેંક સદ્ધર છે, વધુ નફો કમાય છે, તો પાકતી તારીખે તમને 25,000 આપે છે, તો આપણો ફાયદો. ક્લિયર થયું? 17,000 જે થાય આપણો ફાયદો. એવી રીતે શાખથી કોમર્શિયલ બિલની વાત કરી. શાખથી માલ વેચનાર વેપારી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. આપણે છે ને ઓલી દેવી હુંડી લેણી હુંડી આવતું ને એના જેવું છે. જો શાખથી માલ ખરીદવો એટલે ઉધાર માલની ખરીદી કરવી, પેલા આ સમજો. શાખથી માલ વેચનાર વેપારી, હાલ વેચનાર હોય ને એ પૈસા મેળવે, ડન થઈ ગયું. તો વેચનારે પૈસા કોની પાસેથી મેળવવાના છે? ખરીદનાર વેપારી પાસે. તો વેચનાર ખરીદનાર પાસેથી પૈસા લેવાના છે, તો વેચનાર ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખશે એના નામ. ધંધાના વ્યવહારોથી ઉદ્ભવતું કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે. સમજો અહીંયા એક્સ વ્યક્તિ વેચનાર છે, તો ખરીદનાર કોણ છે? વાય વ્યક્તિ. તો ઉધાર માલનું વેચનાર વેપારી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે, તો આ એક્સ વ્યક્તિ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખશે. હવે ધંધાના વ્યવહારોથી ઉદ્ભવતું કોમર્શિયલ બિલ કેવું છે? હસ્તાંતરણીય છે, ફેરબદલ કરી શકાય તેવું છે. તે ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે, કે ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ. એટલે ચોક્કસ રકમ જે છે એક હુકમ કરે છે, વેચનારે ખરીદનારને આપ્યું એટલે ખરીદનાર સ્વીકારશે, અને વેચનાર ખરીદનારને હુકમ કરશે કે ભાઈ મારે તને જે 5 લાખનું વેચાણ કર્યું છે અને મારે તારી પાસેથી 5 લાખ રૂપિયા પૂરેપૂરા લેવાના છે, એનું આ રહ્યું લેખિત ડોક્યુમેન્ટ, લેખિત દસ્તાવેજ. જ્યારે માલ વેચનાર વેપારી જ્યારે આ બિલ લખે છે ત્યારે તે વેપારી બિલ હોય છે, ખરીદનાર વેપારી તેનો સ્વીકાર કરે છે,
ત્યારે તે કોમર્શિયલ બિલ બની જાય છે. જો વેચનાર જ્યારે લખે ને ત્યારે વેપારી બિલ કહેવાય, પણ જેવો ખરીદનાર વ્યક્તિ એનો સ્વીકાર કરે એટલે બની જાય કોમર્શિયલ બિલ. અહીંયા શબ્દ શું વાપરો ખબર? હસ્તાંતરણીય છે. સમજો, મારે એક્સ વ્યક્તિએ પૈસા કોની પાસેથી લેવાના? વાય પાસે. પણ સમજો વાય વ્યક્તિએ ઝેડ પાસેથી પૈસા લેવાના છે, તો વાય વ્યક્તિએ શું કર્યું? આ કોમર્શિયલ બિલ ઝેડ ને આપી દીધું. તો હવે આપણે એટલે કે એક્સ વ્યક્તિએ પૈસા કોની પાસેથી લેવાનું? ઝેડ પાસે. યસ, સ્ટેમ્પ પેપર જેવું હસ્તાંતરણીય છે. જેની પાસે હોય ને એની પાસે પૈસા લેવાના. સિમ્પલ. કોમર્શિયલ બિલ જે વ્યક્તિ પાસેથી હોય, વેચનાર વ્યક્તિ એ વ્યક્તિ પાસેથી પૈસા મેળવશે. ક્લિયર થઈ ગયું? પૂરેપૂરા. ડન. કોમર્શિયલ બિલની મુદત 30 દિવસ, 60 દિવસ, 90 દિવસની હોય છે. યાદ રાખજો. મહિનાની હોય, 2 મહિનાની હોય કે 3 મહિનાની. વેપારી બેંકમાં આ બિલ વટાવથી વટાવી શકાય છે. આવ્યું? વટાવથી વટાવી શકાય, વચ્ચેનો થઈ ફાયદો. વેપારી બેંકને પણ નાણાંની જરૂર પડે તો તે નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકે. વેપારી બેંકને ખુદ જરૂર પડે તો આવા જે બિલ હોય ને, કોમર્શિયલ બિલ, એ અન્ય નાણાકીય બેંક પાસેથી પોતે વટાવી શકે અને પૈસા મેળવી શકે. કોમર્શિયલ બિલના પ્રકારોમાં વિનિમય પત્ર, આંતરદેશીય બિલ, જો આવ્યું હુંડી, મેં કીધું હતું ને લેણી હુંડી કહેવાય. આ એક પ્રકારનો લેણી હુંડી જેવો દસ્તાવેજ છે. માંગણી બિલ, વિદેશી બિલ વગેરે સ્વરૂપે હોય છે. તો કોમર્શિયલ બિલ વિનિમય પત્ર એટલે કે ફેરબદલી કરી શકાય એવા સ્વરૂપે. આંતરદેશીય બિલ એટલે દેશની અંદર ફેરવી શકાય, ફેરબદલ કરી શકાય. હુંડી, માંગણી બિલ, વિદેશી બિલ, ફોરેન બિલ તરીકે પણ પ્રસ્તુત કરી શકાય છે, રજૂ કરી શકાય છે. કોલ મની અને નોટિસ મની, આ બંનેમાં બહુ નજીવો ફરક છે. આવું આપણે 11માં શીખી ગયા છીએ. એક બેંકને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે પોતે બીજી બેંક પાસેથી મેળવી શકે. આવું શું કામ થાય? વિદ્યાર્થી મિત્રો, બેંક જે છે ને, બરોબર, એમાં રિઝર્વ બેંક દ્વારા એવો નિયમ રાખવામાં આવ્યો છે કે દરેક બેંક પાસે અમુક ચોક્કસ રોકડ અનામત હોવી જોઈએ. કે દરેક બેંક પાસે અમુક ચોક્કસ રોકડ રકમ હોવી જોઈએ. એટલી રકમ તો રાખવાની. સમજો આપણું બેંકમાં ખાતું હોય તો બેંક આપણા ઉપર નથી નિયમ નાખતા, કસ્ટમર ઉપર, કે ભાઈ દરેક ગ્રાહકના ખાતામાં ઓછા 5,000 રૂપિયા તો હોવા જ જોઈએ, ન હોય તો દંડ કપાય, પેનલ્ટી લાગે. એમ બેંકમાં પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિયમ નાખ્યો કે દરેક વેપારી બેંક પાસે ઓછામાં ઓછી અમુક ચોક્કસ રોકડ અનામત હોવી જોઈએ. હવે કેટલીક વખત બેંક પાસે જો રોકડ અનામત નક્કી કરેલી હોય, સમજો 1,000 કરોડ રૂપિયા નક્કી કર્યા છે, એટલા રૂપિયા નથી રહેતા. એ બધી શાખાના ભેગા બોલો, ઉદાહરણ તરીકે લઈ લો ને, 1,000 કરોડ રૂપિયા નથી, તો આવી બેંકે બીજા બેંક પાસેથી ટૂંકા ગાળા માટે લોન લેવી પડે. એને કહેવાય કોલ મની. ક્લિયર થયું? તો જો રિઝર્વ બેંકના નિયમ અનુસાર વેપારી બેંકો ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી જ પડે છે, જેને રોકડ અનામત કહે છે. એટલે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, રોકડ અનામત એટલે શું? તો રિઝર્વ બેંકના નિયમો અનુસાર વેપારી બેંકોએ ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવી જ રાખવી પડે. હા, ચાલુ ખાતા જેવું. બેંકે પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે જાળવી રાખવી પડે. એને કહેવાય રોકડ અનામત. આવી રોકડ અનામત જાળવવા માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. રોકડ અનામત જાળવવાના નિયમોના કારણે કોલ મનીનું મહત્વ વધ્યું છે. સાંભળો, આ લીટી થોડીક આમ તેમ થઈ છે પણ હું સમજાવું છું. હવે આવી રોકડ અનામત જાળવવી હોય તો એક બેંકે બીજી બેંક પાસેથી ઉછીના રૂપિયા લેવા પડે અને દરેક બેંક એકબીજાની મદદ કરે. જે બેંક પાસે વધુ, સમજો રોકડ અનામત રાખવાની છે, લિમિટ કરતા વધુ રૂપિયા હોય, જેની પાસે લિમિટ કરતા ઓછા રૂપિયા થઈ ગયા છે એને થોડા સમય માટે હેલ્પ કરશે. અને આના કારણે, કયા નિયમને કારણે? રોકડ અનામતના નિયમને કારણે, કે ઓછામાં ઓછા રૂપિયા રોકડ અનામત તરીકે બેંકમાં હોવા જ જોઈએ. આ નિયમને કારણે કોલ મનીનું મહત્વ વધ્યું. સમજાય છે? હા, એક ફાયદો થાય ને, એક બેંક બીજી બેંકને એક પણ રૂપિયો ફ્રીમાં નહીં આપે. જે કંઈ પણ 2 દિવસ 3 દિવસ જે કંઈ પણ વ્યાજ થતું હશે સંપૂર્ણ વ્યાજ વસૂલ કરશે.
એ એનો ફાયદો. મફતમાં બેંક છે, વેપારી બેંક છે, ધંધો જ કરે છે. ક્લિયર? તો કોલ મની અને નોટિસ મની માટે તારણ આપવું પડતું નથી. બાળકો એક બેંક બીજી બેંકને શોર્ટ ટર્મ માટે હેલ્પ કરે છે, લોન આપે છે, એના માટે કોઈ વસ્તુ ગીરવે મૂકવાની નથી, તારણ આપવું પડતું નથી. તારણ આપવું એટલે વસ્તુ ગીરવે લઈને લોન આપવી, એવું કાંઈ કરવાની જરૂર નથી. હવે સાંભળો, એક જ દિવસ માટે એક બેંક બીજી બેંકને નાણાં ઉછીના આપે કે મેળવે એને કહેવાય કોલ મની. કોલ મની નો સમયગાળો કેટલો થઈ ગયો? એક દિવસ. ગઈકાલે એમ કોઈ એમ કહેતું હતું કે કોલ મની એક જ દિવસ નું હોય. કોલ મની એક દિવસ નું હોય, પણ આખો ટોપિક જો તમે સાંકળી લ્યો તો હજુ એક સેમ શબ્દ એમાં રિપીટ થાય છે, નોટિસ મની. તો આ બંનેમાં ફરક છે, માત્ર દિવસનો, કામ બંનેનું સેમ છે. ક્લિયર? તો કોલ મની માર્કેટમાં મોટા ભાગે માત્ર બેંકો જ ભાગ લેતી હોવાથી, માત્ર બેંકો જ ભાગ લે છે, આવા માર્કેટને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવાય. યાદ રાખજો, ઇન્ટર બેંક. ઇન્ટર બેંક કોલ મની માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. તે કોલ મની માર્કેટમાં મોટા ભાગે માત્ર બેંકો જ ભાગ લે, એક બેંકમાંથી બીજી બેંક, બીજી બેંકમાં ત્રીજી બેંક, આવી. હવે સામે જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે તેને નોટિસ મની કહેવાય. એટલે કોલ મની અને નોટિસ મનીમાં આટલો ફરક છે. એક જ દિવસ માટે કોઈ બેંકનું સમજો કે રોકડ અનામત લિમિટ કરતા ઓછી લિમિટ થઈ ગઈ, કે એક દિવસ માટે પૈસાની જરૂર પડી, કોલ મની. પણ 2 દિવસથી 14 દિવસ માટે પૈસાની જરૂર પડે તો નોટિસ મની. રહેશે યાદ વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ કરવાનું છે સંગઠિત નાણાં બજાર, ઔપચારિક, અસંગઠિત નાણાં બજાર, અનૌપચારિક અને નાણાં બજાર એટલે ટૂંકા ગાળાની જામીનગીરીઓનું માર્કેટ અને નાણાં બજારના સાધનો. જે 5 સાધનો આપણે જોયા વ્યવસ્થિત કમ્પ્લીટ તૈયાર કરી લેવાના છે. ઓકે, ફરીથી આવતીકાલે મળશું. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.